ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। સાધના કોલોની આવાસનું 3 માળની બિલ્ડિંગનો ભાગ અચાનક ધરાશયી થયો હતો। બિલ્ડિંગનો ભાગ ધસી પડતા કાટમાળમાં ફસાયેલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ફાયરના જવાનોએ કાટમાળ હટાવી વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના લીધે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકીનું મોત નીપજ્યું હતું। એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા છે, જેમાં 19 બાળકોના મોત નીપજ્યા છે। કેન્દ્ર સરકાર વકફ બોર્ડ પર નિયંત્રણ મેળવવાની તૈયારી કરી રહી છે। વાસ્તવમાં સરકાર તેમની કોઈપણ મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરવા અને તેની અનિયંત્રિત શક્તિઓને અંકુશમાં લેવા માંગે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવાર સાંજે કેબિનેટ વકફ એક્ટમાં 40થી વધુ સુધારા પર ચર્ચા કરી હતી। બિહારના સીએમ નીતિશ કુમારની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એસઆઈટી દ્વારા તપાસ બાદ સચિવાલય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઈમેલ જે આઈડી પરથી આવ્યો છે તેની પોલીસે તપાસ કરી રહી છે। ધમકી બાદ બિહાર પોલીસ વિભાગની ઊંઘ ઉડી ગઈ। પંચમહાલ યાત્રાધામ પાવાગઢ જવા ઈચ્છતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। યાત્રાધામ પાવાગઢમાં આવતીકાલથી આગામી 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે, જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા ચડીને જવું પડશે। મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ફરી હિંસા ભડકી હોવાના સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં બાંગ્લાદેશમાં ફરી તણાવ વધવા લાગ્યો છે। વિદ્યાર્થી નેતાઓએ વડાપ્રધાન શેખ હસીનાના મંત્રણાના આમંત્રણને નકારી કાઢ્યું છે અને તેમના રાજીનામાની માંગ કરી છે। શનિવારે પ્રદર્શનકારીઓએ રાજધાની મુખ્ય માર્ગોને ઘેરી લીધા હતા। કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે અનેક યાત્રિકો ફસાયા। કેદારનાથ રૂટ પર ફસાયેલ મુસાફરોનું બચાવ કાર્ય યુદ્ધના ધોરણે યથાવત 3 ઓગસ્ટ 2024ના રોજ 1865 મુસાફરોને બચાવી સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા। દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં મેઘમહેર વચ્ચે આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાસ્તવમાં ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રવિવાર સુધી ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પાલઘર, પુણે અને સતારા જિલ્લાના સંબંધમાં 4 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 7 દિવસની રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। રવિવારે છત્તીસગઢના કોરંબાથી વિશાખાપટ્ટનમ પહોંચેલી કોરંબા એક્સપ્રેસ 18517 ટ્રેનની બોગીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ ટ્રેન કોરંબાથી તિરુમાલા જઈ રહી હતી। જ્યારે ટ્રેન સ્ટેશન પર ઊભી રહી ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી।